નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદી અંગે જાણકારોએ કરી મોટી જાહેરાત। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને હાલ ચાંદીના ભાવની વાત કરીએ તો પ્રતિ કિલોગ્રામ ચાંદી જે છે એ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતો જે છે એ આસમાને પહોંચી ગઈ છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે અને ખાસ કરીને જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાઈ શકે અને કયા કારણોથી ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સોનું મોંઘું થઈને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર ચાલ્યો ગયો છે સોનાનો ભાવ। તો હવે આવામાં સોનું ક્યારે ખરીદવું, સૌથી મોટો સવાલ એ છે કે સોનું ક્યારે સસ્તું થશે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો દિવસે ને દિવસે સતત સમાચાર આવી રહ્યા છે કે સોનું થયું મોંઘું। આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે। તો લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે ને સોનું જે છે એ મિત્રો રોકેટની સાથે તેજીમાં જતું જોવા મળી રહ્યું છે। તો શું આપણા ભારતના શહેરોમાં જ વધારો થઈ રહ્યો છે કે પછી વિદેશી બજારમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે? જેની વાત કરીએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં નાની ચાંદી પહેલીવાર પ્રતિ $175 પાર કરી ગઈ છે અને ત્યાં પણ ભાવ જે છે એ 372 અથવા તો 518% જેટલા વધી ગયા છે। તો આજના તાજા ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 12,945 જ્યારે 10 ગ્રામ 1,29,450 જ્યારે 100 ગ્રામ 12,94,500 તો 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત તેજી। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું આજે 14,122 જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 1,41,220 જ્યારે 100 ગ્રામ 14,12,200 તો મિત્રો સોનું જે છે એ હવે સતત વધી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ સતત તેજીમાં ગયા છે। ત્યારે આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો વધીને 251 જ્યારે 10 ગ્રામ 2,510 જ્યારે 100 ગ્રામ 25,100 અને 1 કિલો 2,51,000 જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો વિદેશી બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ જે છે એ મિત્રો ડોલરમાં વધીને 75-63ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો આખરે વાત કરીએ તો શું હજુ પણ 2026માં વધારો થશે, તેની પહેલા વાર્ષિક ધોરણે માહિતી મેળવી લઈએ તો મિત્રો, આ 2025 હવે પૂર્ણ થવા આવ્યું છે। તો આ વર્ષના સમયગાળા દરમિયાન કેટલો વધારો નોંધાયો તો 31 ડિસેમ્બર 2024ના રોજ ચાંદીનો ભાવ જે છે એ મિત્રો 89,700 જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ વાત કરીએ ચાંદીની તો મિત્રો અત્યાર સુધીમાં ચાંદી જે છે એ 1,46,650 રૂપિયા સુધી વધી ગઈ છે અને જેટલો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર વધારા બાદ હજુ પણ તેજી યથાવત જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં લોકો કહી રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં? તો મિત્રો ચાંદીની બજાર પર નજર નાખનારા એક્સપર્ટ પણ માને છે કે ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહેશે, કારણ કે વર્તમાન ભાવના ઊંચા ઉપરના વધારાને ટેકો આપી રહ્યો છે, જેના કારણે એક જ અઠવાડિયામાં ચાંદીની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ભાવની પણ માહિતી મેળવીએ તો મિત્રો વાર્ષિક અંદાજની વાત કરીએ તો ખાસ કરીને 31 ડિસેમ્બર 2024ના રોજ 1 તોલા સોનાનો ભાવ જે છે એ 78,950 રૂપિયા હતો, જે વધીને અત્યારે ખૂબ જ વધારો નોંધાયો છે। ત્યારે 63,350 રૂપિયા સુધીની તેજી જોવા મળી છે। તો એમ કહી શકાય કે મિત્રો સોનાની કિંમતોમાં પણ 80.24% સુધીનો વધારો નોંધાયો છે। તો સોના ચાંદીની બજારે હાલ અત્યારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને 2026ની પણ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર 2026માં પણ સોના ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।
તો ભારત વિશ્વભરમાં જ નહીં પરંતુ સોનું જે છે એ સમગ્ર દેશોમાં અત્યારે બેકાબૂ થતું જોવા મળી રહ્યું છે ને સોનાના ભાવે જે છે એ મિત્રો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। તો આ સોનું કયા કારણોથી વધી રહ્યું છે? સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારોની વધતી માંગ, જેની સાથે નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ પોતાના સતત પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે શેર માર્કેટ અને નિફ્ટી કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે રોકાણ માટે રસ ધરાવતા વધી રહ્યા છે। તો મિત્રો સોનાના ભાવ જે છે એ વિશ્વભરમાં સોના પ્રત્યે પ્રેમ નાખનારા લોકો જે છે એ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે દરરોજ સોનાના ભાવ જે છે એ દિવસે ને દિવસે નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે। જ્યારે ગઈકાલની જો વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે છે એ $50.87 સુધીની તેજી બાદ સોનું અત્યારે $4,530 સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો સોનું જે છે એ આટલું મોંઘું કેમ છે અને લોકો આ ઊંચા ભાવ માટે શું કામ ઉશ્કેલી રહ્યા છે સોનાને? જેની વાત કરીએ તો મિત્રો અત્યારે બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે અને દુનિયાભરના બજારોમાં હાલમાં સોનું તેજીમાં જોવા મળી રહ્યું છે અને ભારતમાં પણ સોનાના ભાવમાં વધારો ચાલુ છે। તો 2026ની પણ વાત કરીએ તો મિત્રો 2026ની સાલ દરમિયાન પણ સોનાની કિંમતોમાં તેજી યથાવત જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તેની પહેલા હવે આગામી દિવસોમાં સોનું ક્યારે ઘટશે? તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે, ત્યારબાદ વાત કરીએ તો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે। પરંતુ વાત કરીએ તો મિત્રો લગ્નગાળાની મોસમ આવી રહી છે ને હંમેશા લગ્નગાળાની મોસમ અને તહેવારોની મોસમ દરમિયાન સૌથી વધારે લોકો સોનાના ઘરેણા બનાવતા હોય છે, તો ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સતત તેજી સોનાની કિંમતોમાં યથાવત જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો સોનાના ભાવ જે છે એ રેકોર્ડ સ્તરે પહોંચી જવાના કારણે ભારતમાં સોનાનો વપરાશ ઘટવા લાગ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સુરક્ષિત સંપત્તિ તરીકે સૌથી વધારે લોકો જોઈ રહ્યા છે અને દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। તો હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવમાં પણ તેજીનો દોર જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સતત સમાચાર આવી રહ્યા છે કે 2026માં સોનું વધશે કે ઘટશે અને કેવી રીતે હાલ અત્યારે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે। જેની વાત કરીએ તો મિત્રો દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે સોનાના ભાવ આટલા ઊંચા કેમ જઈ રહ્યા છે? સોનાના ભાવ ઊંચા જઈ રહ્યા છે જેની પાછળ કયા પરિબળોના લીધે સોનું મોંઘું થઈ રહ્યું છે? તો મિત્રો સદીઓથી વાત કરીએ તો અનિશ્ચિત સમયમાં નાણાં બચાવવા માટે સોનાનો એક સારો માર્ગ માનવામાં આવે છે અને વિશ્વભરમાં ચાલી રહેલા ભૂ રાજકીય અને વેપાર તણાવ, વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવી અને આ વર્ષે વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાઓ સોનાના ભાવમાં વધારો કરી રહી છે। જ્યારે વ્યાજદર ઓછા હોય છે ત્યારે સોના જેવી સંપત્તિઓમાં વધુ આકર્ષણ બને છે, કારણ કે તે કોઈ પણ વ્યાજ નથી ચૂકવતું, જેના કારણે જેની માંગ જે છે એ વધતી પણ જોવા મળતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે બોન્ડ ચિહ્નમાં વધઘટ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોને ભારે અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો મિત્રો તમે પણ આગામી દિવસોમાં સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની માંગ જે છે એ વૈશ્વિક લેવલે મજબૂત બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી માર્કેટમાં સતત મોંઘી થતી પણ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળશે કે નહીં? અને મિત્રો ખૂબ જ અગત્યના પણ સમાચારો આવી રહ્યા છે કે 2024માં
ચાંદીની બજાર ક્રેશ થશે, તો જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું. સોના ચાંદીના લાઈવ ભાવ.